નમસ્તે મિત્રો, મારું નામ જાડેજા નિયતિબા છે। હું સ્ટાન્ડર્ડ 3 માં સ્ટડી કરું છું। મારી શાળાનું નામ શ્રી રાજારામ મોહન રાય પ્રાથમિક શાળા નંબર 94 PM શ્રી ગુજરાત છે। મિત્રો, તમને બધાને લીલી શાકભાજી ભાવે કે નહીં? અને એમાં પણ જો મમ્મી કારેલાનું શાક બનાવે તો નાકનું ટેરવું ચડી જાય, બરાબર ને? તો ચાલો આજે હું તમને આવી જ સરસ મજાની શાકભાજીની એક વાર્તા કહીશ। વાર્તાનું નામ છે શ્રેષ્ઠ કોણ। એક મોટું શાક માર્કેટમાં તો અનેક લોકો શાક વેચવા માટે બેસે। શાકભાજીઓ તો સરસ મજાના સુંદર રીતે ગોઠવે। શાકભાજી પણ કેવા, એ તો જાણે પોતાની આળસને ખંખેરીને નાહી ધોઈને ખુશ થઈને લોકોને આવકારતા। શાક માર્કેટ એટલે આખું ગામ અને શાકની લારી એટલે તેમનું ફળિયું। રાજુ નામનો એક યુવાન છોકરો પોતાની લારીમાં સરસ મજાના શાકભાજી ગોઠવી વેચવા નીકળે। શાકભાજી વચ્ચે અંદરોઅંદર હરીફાઈ જમતી કે સૌથી વધુ શ્રેષ્ઠ કોણ। અને એમાં પણ વળી જેના ભાવ વધારે હોય એ તો જાણે રાજા હોય તેવો જ અભિમાન કરે। શાકભાજીઓ અંદરોઅંદર લડે કે સૌથી વધુ ચડિયાત કોણ। તેમાં સૌથી પહેલા બટાકાભાઈ બોલ્યા, હું છું શાકનો રાજા, મને ખાય તે તાજા। લટકા કરતી કોથમીર બોલી, હું તો છું ખૂબ લીલી દાળ શાકમાં નાખો તો ખીલી। અક્કડ થઈને સળગવો બોલ્યો, 300 રોગની હું છું દવા, મને ખાઓ મળશે ધોવા। કૂણા ગલકા બોલ્યા, કાળી 14 જે ગલકા ખાય તેનો નિશ્ચય રાજા થાય। ભાજી બહેનો પણ કેમ પાછળ પડે? ફરફર કરતા પાંદડાઓ બોલ્યા, પાલક તાંદળજા મેથીની ભાજી રોજ ખાઓ તબિયત કરે તાજી। આમ આ બધી જ શાકભાજીઓ પોતપોતાના ગુણ ગાઈ રહી હતી। ઓલો કહે હું શ્રેષ્ઠ, ઓલો કહે હું ગુણકારી, અને ઓલો તો કહે હું ચડિયાતું, મારામાં વધારે વિટામિન વગેરે વગેરે। આ શાકભાજીઓની લડાઈની વાતો મોટું પતલું સાંભળી રહ્યા હતા। મોટું શાક લેવા આવ્યો હતો, પતલું તેનો મિત્ર તેની સાથે આવ્યો હતો। મોટું કહે, પતલું તને કઈ શાકભાજી વધુ ભાવે? પતલું તો મોઢું મચકોડીને બોલ્યો, કોણ ખાયા ગલકાને દૂધી, કોણ ખાયા લીલી કૂણી ભાજી, કોઈ શાક ભાવે નહીં, ભલે ને કરે એ તાજી માજી, ભલે ને કરે એ તાજી માજી। મોટું તો વિચારવા લાગ્યો, મને તો આ બધી જ શાકભાજીઓ ભાવે છે, પરંતુ આ પતલુંને કેમ એક પણ શાક નહીં ભાવતું? લાવ, આજે તો હું આ બધી જ શાકભાજીઓ લઈ અલગ અલગ બનાવીને મારા મિત્ર પતલુંને મનાવીને ખવડાવું। મોટુએ તો પાલકની દાળ બનાવીને, દૂધીના ઢેબરા, ગલકાના ભજીયા, બટાકા, ડુંગળી, ગાજર, બીટ, ટામેટા અને ધાણા આ બધું જ નાખીને સરસ મજાનો સૂપ બનાવ્યો। પતલું તો આ બધું જ ખાઈને ખુશ થઈ ગયો, અને હવે તો મોટું દરરોજ પોતાના મિત્ર પતલું માટે અલગ અલગ શાકભાજીઓ લઈ નવી વાનગીઓ બનાવી અને તેને ખવડાવતો। પતલું ખુશ થઈને કહેવા લાગ્યો, મજા પડી ભાઈ મજા પડી, ખાવાની તો મોજ પડી। હવે તો મોટું અને પતલુંની જોડી વધારે જામવા લાગી, કેમ કે પતલું પણ મોટુંની જેમ બધી જ લીલી શાકભાજી ખાતો થઈ ગયો, અને હવે તો પતલું પણ મોટુંની જેમ તંદુરસ્ત બનવા લાગ્યો। અને હા, હવે તો મોટું અને પતલું જ્યારે પણ શાક માર્કેટે જાય ત્યારે ગીત ગાતા જાય, હસતા હસતા લોકો જાય, શાકભાજી સૌ લેતા જાય, શાકભાજી સૌ હંસે ખાય, નિરોગી સૌ થતા જાય, હસતા હસતા લોકો જાય, શાકભાજી સૌ લેતા જાય, શાકભાજી સૌ હંસે ખાય, નિરોગી સૌ થતા જાય। આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે બહારના જંક ફૂડ છોડી અને લીલી તાજી માજી શાકભાજી ખાવી, જેનાથી આપણે નિરોગી રહીએ। ધન્યવાદ।